વધુ એક સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ। છોટાઉદેપુરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે। સસ્તા અનાજની દુકાનનો તુવેરદાળનો જથ્થો મળી આવ્યો છે। 330 કિલો તુવેરદાળનો જથ્થો ઝડપાયો છે। બેકારમાં લઈ જવાતો હતો તુવેરદાળનો જથ્થો। સ્થાનિકોએ તુવેરદાળનો જથ્થો ઝડપી પોલીસને સોંપ્યો છે। વાહન ઝડપનાર સ્થાનિક લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને કેટલાક દિવસથી તુવેરદાળનો જથ્થો મળ્યો નથી અને અહીં બારોબાર સગે વગે કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ પણ લાગ્યો। ગરીબોને અનાજ આપવામાં નથી આવતું। 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે। તો શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે। બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહજાબ પાસેથી। જી સહજાબ, અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે અમારા ભાગે નથી આવતું પરંતુ માલ કોઈ બીજું જ ખાઈ રહ્યું છે। જી સહજાબ। जी खास કરીને જે નસવાડી તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં કપરાલી ગામ આવેલું છે ત્યાં જે સસ્તા અનાજની દુકાનો આવેલી છે। દુકાનો પૈકી જે આજે જે સસ્તા અનાજની દુકાન હતી ત્યાંથી અનાજ સગે વગે કરવાનો જે મામલો સામે આવ્યો હતો। આમ તો વિસ્તારના લોકોનું કહેવું છે કે અવારનવાર આ રીતના વિસ્તારના લોકો જે છે તે અનાજ દુકાનદાર છે તેઓ અનાજ બારોબાર વેચી દેતા હોય છે અને જે લોકો લાભાર્થીઓ છે તેઓને કમસે કમ 5 થી 7 કિલો ઓછું આપતા હોય છે અને ત્યારે તેઓને મોનિટરિંગ કરીને આજે અનાજ છે તેને સગે વગે કરતું જે ગાડી હતી તેને પકડી પાડી હતી। હાલ એ ગાડીને પકડી પાડીને મામલતદારને સોંપવામાં આવી છે પરંતુ હાલ સુધી મામલતદાર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી એટલે વિસ્તારના લોકો જે છે રોષે ભરાયા છે। જો આજે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે તો ગરીબ આદિવાસીઓને કોઈ પૂરતું અનાજ મળતું નથી અને જે દુકાનદારો છે તે બારોબાર વેચી દેતા હોય છે તેનાથી આ વિસ્તારના લોકોની અંદર હાલ એક રોષ ફેલાયેલો છે। જી સંજ્ઞા। જી આપનો આભાર। રાજકોટ મનપા તંત્રનું મોટો છબરડો। જેલમાં બંધ અધિકારીઓને આપ્યું સ્થાન। રાજકોટ મનપાની ડાયરીમાં આપ્યું છે સ્થાન। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાને અધિકારી તરીકે સ્થાન અપાયું છે તો ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરને સ્થાન આપ્યું છે। ભીખાભાઈ ઠેબાને આરએમસીની ડાયરીમાં આપ્યું છે સ્થાન। ટીઆરપી અગ્નિકાંડમાં 3 અધિકારીઓ જેલમાં બંધ છે અને વર્ષ 2025-26ની ડાયરીમાં અધિકારીઓને હાલના હોદ્દાઓ પર સ્થાન અપાતા સત્તાધીશોનો સૌથી મોટો છબરડો સામે આવ્યો। ટીઆરપી અગ્નિકાંડમાં 3 અધિકારીઓને નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મેડિકલ કાઉન્સિલની ડોક્ટર સામે કાર્યવાહી। ડોક્ટર મનોજ સીડાનું લાયસન્સ સસ્પેન્ડ। રાજકોટ સમર્પણ હોસ્પિટલના તબીબનું લાયસન્સ સસ્પેન્ડ। 40 લાખનો વીમો પકાવવાના કૌભાંડમાં કાર્યવાહી। દર્દીનો વીમો પકાવવા ઘડ્યું હતું કાવતરું। ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડોક્ટર સીડા મેડિકલ પ્રેક્ટિસ નહીં કરી શકે। લાયસન્સ જીએમસી સમક્ષ જમા કરાવી દેવાનું રહેશે અને સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડા અને ડોક્ટર મેહુલ સોલંકીએ વરવી ભૂમિકા ભજવી હતી। થર્ડ પાર્ટી ઓડિટ કરતી ફોનિક્સ ઇન્સ્યોરન્સ એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રશ્મિકાંત પટેલે જીએમસીમાં કરી હતી ફરિયાદ।